জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકુર। ફરી પાછા આપણે જીટીપીએલના આંગણે રામકૃષ્ણ કથામૃતનો દોર આગળ વધારીએ। વાત અને સમય શરદ પૂર્ણિમાની હતી વાત। 1882ના એ 27 ઓક્ટોબરની અંદર એ તારીખે રામકૃષ્ણ પરમહંસ કેશવચંદ્ર સેનને સાથે નૌકા વિહાર એમની એ સ્ટીમરની અંદર ગંગાજીના તટ ઉપર શરદ પૂર્ણિમાની સંધ્યાએ બરાબર 4 વાગે રામકૃષ્ણ દેવ દક્ષિણેશ્વરમાંથી નીકળી અને બોટ દ્વારા એ સ્ટીમર ઉપર આરૂઢ થયા છે। ત્યાં બ્રાહ્મ સમાજી ભક્તો છે અને એની સાથે ભક્તોની સાથે એને જિજ્ઞાસા સંતોષવા માટે રામકૃષ્ણ દેવ સાથે પ્રશ્નોત્તરી થઈ રહી છે। ઠાકુર સમાધિમાંથી હમણે જ એ બહાર આવ્યા છે। કેશવચંદ્ર સેન બેઠા છે એમની કેબિનની અંદર અને કેબિનની અંદર થોડું ગૂંગળામણ જેવું થતું હતું એટલે કેશવચંદ્ર સેને પોતે ઊભા થઈ અને બારીઓ ખોલી છે। મહેન્દ્રનાથ ગુપ્ત આ ઘટનાનું અક્ષરશ એમનું વર્ણન કરેલું છે। એક બ્રાહ્મ સમાજી ભક્તે જ્યારે એમને પૂછ્યું હતું રામકૃષ્ણ દેવને કે ઈશ્વરના આ સ્વરૂપ વિશેની જે વાત કરી હતી કે ઈશ્વરના એ વ્યાપક ઐશ્વર્યની વાત કરી હતી તો એ સમજાવતા રામકૃષ્ણ દેવે જે વાત કરી હતી કે એ તમામ જગ્યાએ છે, જળ અને ચેતનમાં છે, સમગ્ર જગ્યાએ વ્યાપક છે, પણ ભક્તનું હૃદય એ ભગવાનનું દીવાનખાનું છે। આ વાત આપણે આગળ જોઈ ગયા, આપ બધા આનાથી વાકેફ છો। તો એ પછીની વાત રામકૃષ્ણ દેવ એ સમજાવતા કહે છે કે બ્રહ્મના સ્વરૂપને જાણતા પહેલાં અથવા તો સમાધિ ભાવની અંદર બ્રહ્મ સુધી પહોંચવા પહેલાં એમને એ શક્તિના ઐશ્વર્યનો તો સ્વીકાર કરવો જ પડે છે। બ્રહ્મ અને શક્તિ એ બંને એ એમનું સાયુજ્ય છે। હું જેને મા સ્વરૂપે ભજવું છું, જ્ઞાની જેને એ આત્મા કહે છે, જ્ઞાની જેને બ્રહ્મ કહે છે અને વેદાંતી જેને આત્મા કહે છે અને ભક્ત જેને ભગવાન કહે છે, આ બધી પોતાના વિચારધારાને અંતે પ્રસ્થાપિત થયેલે એ સંજ્ઞાઓ છે। તો રામકૃષ્ણ દેવે કીધું કે બ્રહ્મના એક એમના સ્વીકાર સાથે બ્રહ્મની જે વ્યાપકતા છે ત્યાં સુધી પહોંચવા માટે તમારે શક્તિ સ્વરૂપના ઐશ્વર્યને પણ જાણવું પડશે। શક્તિના ઐશ્વર્યને પાર થઈને જ આપણે ત્યાં જઈ શકીએ છીએ, એ પહેલાં બ્રહ્મ સુધી નથી જઈ શકતા। એટલે જ સનાતન ધર્મની વિચારધારાએ હંમેશા શક્તિને પ્રાધાન્ય આપ્યું છે। રામકૃષ્ણ દેવના જીવનની અંદર જે આવિર્ભાવ થાય છે શક્તિ ઉપાસનાનો, એ જ વાત રામકૃષ્ણ દેવ કહે છે કે શક્તિના ઐશ્વર્યને પણ કે કારણ કે જો બ્રહ્મની જે અગ્નિનો એક ખ્યાલ છે તો એની દાહકતા તમને તરત જ મનમાં આવશે। એનું સાયુજ્ય છે કે જે અગ્નિ છે તો એની સાથે દાહકતા છે, તમારા મનની અંદર સર્પનો વિચાર આવશે એટલે એના વળાંકો પણ તમારી સાથે આવશે। એટલે એ બંનેનું જે સાયુજ્ય છે એનાથી એ ભિન્ન નથી। તમે જેને બ્રહ્મ કહો છો એ જ શક્તિ સ્વરૂપનું એક અનુસંધાન છે, એનું એક સ્વરૂપનું જ અનુસંધાન શક્તિમાં, બંને ભિન્ન નથી। આ વાત સમજાવતા કહે છે રામકૃષ્ણ દેવ કે મેં જુદી જુદી એ ભૂમિકાએ આની અનુભૂતિ કરી છે, એ પછી હું વાત કરું છું। આપણે અગાઉ પણ જોઈ ગયા ને કે આ જે મનીષીઓ હતા એને જગબીતીની વાત નહોતી કરી, એને આપબીતીની વાત કરી છે। એટલે એ વધુ આજે 400-450 વર્ષો પછી પણ કબીર શું કામને માન્ય છે? કારણ કે એના સ્વ અનુભવની વાત છે। આજે પણ રામકૃષ્ણ કથામૃત આપણે વાંચીએ, અગાઉ પણ જોઈ ગયા કે ભારતના જે શ્રેષ્ઠ વૈચારિક પુરુષો હતા એના જીવનની અંદર રામકૃષ્ણ કથામૃતની એક અસર રહી છે। ચાહે શ્રી અરવિંદો હોય, ચાહે યોગાનંદજી હોય કે શ્રી અરવિંદો હોય, તો આ બધાના જીવન ઉપર એક અસર રહી છે રામકૃષ્ણ કથામૃતની
કારણ કે એની અંદર સ્વ અનુભવની વાત છે. રામકૃષ્ણ દેવને એ ભક્ત પૂછે છે કે માસે આપે કીધું કે માના હાથની અંદર મુક્તિ અને બંધન છે, તો માં મુક્તિ શું કામ નથી અપાવતી? અને એ વાત પણ આપણે જોઈ ગયા, કારણ કે માને એ પોતાની રમત રમાડવી છે. બાળકો રમત રમે એ જોવું એને ગમે છે. અને એ જ વાત કહે છે કે માં ઈચ્છે તો એ તો પળવારમાં મુક્તિ આપી શકે. માં માટે તો એ બહુ સહજ છે, પણ માં રાહ જોવે છે ઉત્કટતાની. જે વાત આપણે કરી ને કે તમારી ત્વરા જેમ જેમ વધશે એમ એ તમારી ગતિ વધશે, અને મોક્ષ તરફ તમારી એ ગતિ વધારવા માટે માં આ પ્રયત્ન કરાવે છે કે તીવ્રતા આવ્યા પછી જો આપણે કોઈ વસ્તુ આપીએ ભક્તને તો જ એનો સાચો અર્થ સમજાશે. રામકૃષ્ણદેવ કહે છે કે માની આ આખી સંરચના છે, માએ ઊભી કરેલી આખું આ વર્તુળ છે, અને એની અંદર આપણે બધા રમી રહ્યા છે. ફરી પાછા એક બ્રાહ્મ સમાજી ભક્ત એમને પૂછે છે, કેશવચંદ્ર સેન બેઠા છે, કહે છે કે માસય શું ઈશ્વરની પ્રાપ્તિ માટે, મને તો એવું લાગે છે કે આપણા બધા વતી આ જાણે કેમ પ્રશ્ન પૂછ્યો હોય, કહે છે કે માસે શું બધું ત્યાગીને જ આપણે ઈશ્વરને પામી શકીએ? આજે પણ આપણો જ આ પ્રશ્ન છે કે શું ઘણા બધા સંતો, ઘણી બધી વિચારધારાઓ આ કહે છે કે આ બધું છોડીને, સંસાર છોડીને જ આપ કરવાનું છે? તો કહે છે કે ના, આપણા માટે એક આશ્વાસન છે. તો કહે છે કે ના, તમારે આ છોડવાની કોઈ જરૂર નથી. તમારા ભાગે આવેલી જવાબદારીઓ, તમારા ભાગે આવેલા દરેક કર્મો તમે કરો. તમે પિતા તરીકે છો તો તમે તમારી ફરજ નિભાવો. તમે પુત્ર તરીકે છો તો તમારા પુત્ર તરીકેનો એ ધર્મ બજાવો. તમે પત્ની છો તો પત્ની તરીકે, માં છો તો માં તરીકે. રામકૃષ્ણ દેવે ક્યારેય કોઈ જિજ્ઞાસુને કે શિષ્યોને ક્યારેય એને વિચલિત નથી કર્યા, અથવા તો એની જવાબદારીમાંથી ભાગવાની વાત નથી કરી. રામકૃષ્ણ દેવે ઠોસ વાત કરી છે કે તમે તમારું કર્મ કરતાં કરતાં ઈશ્વરને ભજો. હા, પણ એ કઈ રીતે? જે અગાઉ આપણે જોયું ને કે કાચબી ઊંડા જળમાં જાય ખોરાકની શોધમાં, પણ એનું મન ક્યાં હોય? તો કાંઠે રેતીમાં એને જે બચ્ચાઓને ઈંડાઓ મૂક્યા છે ત્યાં એનું મન હશે, હે ને? તો આ પછી પાછું એક સરસ જે રોજિંદા જીવનની વાત, રામકૃષ્ણદેવ અઘરા દ્રષ્ટાંતો નથી દીધા. તો કહે છે કે ફણસ ચીરતી હોય ને કોઈ સ્ત્રી, એટલે ફણસ એને હાથમાં ચોટે નહીં એટલા માટે તેલનો લેપ કરશે, અલિપ્ત રહેવા માટે. રામકૃષ્ણદેવને જે કેશવચંદ્ર સેન અને રામકૃષ્ણદેવનો જે સમાજ છે એ પહેલાં મહેન્દ્રનાથ ગુપ્તે બંનેની વ્યાખ્યા આપી છે. કેશવચંદ્ર સેન કોણ છે? તો કહે છે કે એક શિષ્ટ ધનાઢ્ય વ્યક્તિ છે કે જે પત્રકાર પણ છે, બૌદ્ધિક છે, વિચારક છે અને સારા વક્તા પણ છે, અને બ્રાહ્મ સમાજના સ્થાપકમાંના એક છે. છતાં પણ એની એક આધ્યાત્મિક ઊંચાઈ છે. બધાને એમ કે મૂર્તિ પૂજામાં ન માનતા હોવા છતાં પણ રામકૃષ્ણ દેવ માટે એને સમર્પણ ભાવ છે, એનો ચરણ સ્પર્શ પણ કરે છે. આ ભૂમિકાના બંને એ વ્યક્તિત્વ. તો રામકૃષ્ણ દેવને પરમહંસ કેમ કીધા છે? આ વાત પરમહંસની સંબોધનની એ વ્યાખ્યાન, એમની જે વ્યાખ્યાની સ્પષ્ટતા છે એ મહેન્દ્રનાથ ગુપ્તે કરી છે કે કોણ છે પરમહંસ? તો કહે છે કે લાલ કિનારનું એ ધોતિયું પહેરે છે, પહેરણ પહેરે છે, પોલિશવાળી સપાટ પહેરે છે, અને એ ઘોડાગાડીની અંદર ભક્તોને ત્યાં જાય છે, છતાં પણ સંસારમાં હોવા છતાંય પણ લિપ્ત નથી. આ બધામાં હોવા છતાં પણ જે અલિપ્ત છે, અને અલિપ્ત છે એટલા માટે પરમહંસ છે કે જે ક્યાંય કોઈ એને વસ્તુનો આંતરિક સ્પર્શ નથી થતો. બધામાં હોવા છતાંય કમળની ઉપર જળનો છંટકાવ થાય, જળ તો સહજતાથી ખરી પડે, એ લિપ્ત ન થાય. પરમહંસની જે વ્યાખ્યા કરી છે અદ્ભુત, કે એ લિપ્ત નથી, બધામાં હોવા છતાં, રહેવા છતાં, આજુબાજુના પરિવેશમાં હોવા છતાં પણ એ અલિપ્ત છે, એટલે પરમહંસ છે. આ પરમહંસને જ્યારે એ જિજ્ઞાસુ પૂછે છે કે માસે આ બધું છોડીને, તો કહે છે કે ના, તમે જે જગ્યાએ છો, જે સ્વરૂપે છો, જે તમારા ભાગે આવેલી જવાબદારીઓ છે એની સાથે રહીને તમે તમારી ઈશ્વર ઉપાસના કરી શકશો. આજે દર્શક મિત્રો, આપણે જે સમાજની વચ્ચે જીવી રહ્યા છે, જે બધા જ એવું લાગે કે આપણે દિશા શૂન્ય થઈ રહ્યા છે કાં, કે જે માર્ગદર્શકો હોય છે એમની જ્યારે આપણે નજીકથી આ બધું જોઈએ છે તો આપણને એમ લાગે છે કે આપણને માર્ગદર્શન કોણ આપશે? બનતી ઘટનાઓના આપણે બધા સાક્ષીઓ છીએ કે રાહબર જ એ
ભટકેલ બની જાય તો રસ્તો કોણ દેખાડે? રામકૃષ્ણદેવ આશ્વસ્ત કરે છે કે કોઈ સંસારીઓએ સંસાર છોડીને કોઈનો પગ પકડવાની જરૂર નથી. આટલું બધું મોટું આશ્વાસન દે છે કે તમે તમારો વિકાસ, તમારી ઉપાસના ચાલુ રાખો અને સાથે સાથે સાંસારિક જવાબદારીઓ તમે નિભાવતા રહ્યો. કે ફણસ ચીરતી સ્ત્રી હાથ એના એ પેલા ચિકાસવાળા ન થાય એટલા માટે તેલનો હાથ રાખે. એ રીતે ઈશ્વર નામનો, જપનો, નામ સ્મરણનો, ધ્યાનનો કાલાવાલા કરીને, આત્મનિવેદન કરીને આ બધા જ જે વિષયો છે, જે સાંસારિક વિટમણાઓ છે, બધી એનાથી દૂર રહે અને આપણી સાધના પથનો, જેને કહે ને કે સંસારી સાધુની જે વ્યાખ્યા છે ને એ રામકૃષ્ણ દેવે આપી છે કે સિવિલિયન એ સાધુ હોઈ શકે, આપણી આજુબાજુમાં જે એક દેદીપ્યમાન વ્યક્તિત્વ હોય, આંતરિક વિકાસ પામેલું હોય, પણ બાજુવાળાની ખબર ન પડે, આ એનો સાધના પથ હોય. આજે આ ખૂબ જ જરૂરી છે. રામકૃષ્ણ કથામૃત આજે એટલા માટે પ્રસ્તુત છે અને એટલા માટે આપણને આશ્વસ્ત કરે છે કે આપણે આ દ્વિધાઓનો અંત આણી દે છે. કહે છે કે માસય જે પાપની, ધર્મની ઘણી બધી આસ્થાઓની વાત કરે છે. એક જિજ્ઞાસુ પૂછે છે કે જે વાત પાપની વ્યાખ્યા કરવામાં આવે છે કે ઘણીવાર એમ કે પ્રાયશ્ચિતની અંદર માણસ પોતાને અધમ માને, પાપી માને કે હું તો બહુ અધમ છું, હું તો પાપી છું, મારા પાપ કર્મો તે આવું આપણે જોઈએ છે ઘણી જગ્યાએ, ઘણા ધર્મની વ્યાખ્યાઓમાં આવું આવે છે. તો રામકૃષ્ણ દેવે અહીંયા પણ એક સિગ્નલ આપ્યું છે કે મન કેવું છે? તો કહે છે કે સફેદ ધોયેલા કપડાં જેવું છે. સફેદ, તમે જેમાં એને બોળશો એના જેવું થઈ જશે. લાલ કલરમાં બોળશો લાલ થઈ જશે, લીલા કલરમાં એને બોળશો તો એ લીલું થઈ જશે. મન કેવું છે? મનને જેમ. તો તમારે હું પાપી છું, હું અધમ છું એવું કરવાની જરૂર નથી. એ તો બધામાં રહેવાનું. જ્યાં સુધી આ શરીર આ ધરતી પર છે તો નાના મોટા તો એ કર્મો થવાના જ છે. એનાથી તો એનાથી ગભરાવાની જરૂર નથી. તો કે પાપ રહે છે જ ક્યાં? દર્શક મિત્રો, આથી જે આપણે એટલા બધા હળવાશ લાવી દે છે આ રામકૃષ્ણ દેવનું વિધાન કે ઈશ્વરનું નામ લેવાથી, એક વાર લે કે 1000 વાર લે, પણ ઈશ્વરનું નામ લેવાથી કોઈ પાપી રહી શકે ખરો? એકવાર જીભ જો ઈશ્વરનું નામ ઉચ્ચારે, એકવાર તમે એને સરેન્ડર, એને શરણાગત થઈ જાઓ, પછી તો ક્યાં પાપ જ રહે છે. પતિત પાવન જે શબ્દ છે એનું અહીંયા અનુસંધાન મળે છે કે રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. ગાંધીજીનું આ પ્રિય, આજે 150 વર્ષ ગાંધીજીને થઈ રહ્યા છે ત્યારે આ વાત આપણે એટલા માટે જો અનુસંધાન મળે છે કે પતિત પાવન છે. એકવાર ઈશ્વરનું નામ મોઢું આપણા મુખેથી ઉચ્ચારીએ પછી પાપ ક્યાં રહીએ? પાપ તો આપણાથી 1000 ગણું દૂર રહી જાય. ઈશ્વર આપણી સાથે હોય તો પાપને નજીક રહેવાનું. આ માનવજાતને આશ્વસ્ત રામકૃષ્ણ કથામૃત કરે છે કે ઈશ્વરની નજીક ગયા પછી તમે પાપથી ડરોમાં. અને જો તમે પાપી છું આવું જ બધું કરશો તો ચોક્કસપણે એ રંગ તમને ચડી જશે. હે ને? આ તો મનના કારણો છે. મનને તમે જે દિશા આપી દો ને એ દિશા એ પકડી લે છે. અને કબીરે કીધું ને કે મન કા કહાન માનીએ મન જહાં તહાં લે જાય. મનનું કીધું ન કરાય. એ જે મનની ઉચ્ચ વિચારની જે વ્યાખ્યા આપી છે કે મનને હંમેશા સારો ખોરાક આપો, મનને કોઈ આપણે આપણા નબળાઈઓ તરફ લઈ જવા દેવામાં. રામકૃષ્ણ દેવે આ વાત રામકૃષ્ણ કથામૃતમાં કરી છે. અને આ વાત તો એ તો માધ્યમ દ્વારા વાત તો રામકૃષ્ણ દેવની છે, નથી એમાં મારી કોઈ પોતાની વાત આવતી. સીધી કથામૃતની વાત તો પીરસવાની વાત છે. આમાં એક પણ શબ્દ ઉમેરી નથી શકાતો, કારણ કે એટલું એ ધારદાર છે કે એની અંદર શબ્દ. અને એ જ વાત રામકૃષ્ણ દેવે આ કથામૃતના આ ચેપ્ટરમાં વાત કરી છે. કેશવચંદ્ર સેનને ત્યાં વાત કરી છે. કહે છે કે ઉપદેશ કોનો ઊભો રહે? ખૂબ મહત્વની વાત છે આજના જમાનામાં. આજે તો ઘણું બધું થઈ રહ્યું છે. તો રામકૃષ્ણ દેવે એની સામે આ વાત કરી છે કે ઉપદેશ કોનો ઊભો રહીએ? તો કે સ્વ અનુભવવાળાનો. હે ને? આપણે કોઈને એ કંઈ આપીએ સૂચના તો આપણી સૂચના ઊભી ન રહી. એની અંદર એક દ્રષ્ટાંત આપે છે રામકૃષ્ણ કથામૃતના કે ગંગા ઘાટે એક જગ્યાએ ખૂબ જ લોકો ગંદકી કરતા હતા. તો સવારે જે પાણી ભરવા બહેનો જતા હતા તો એનાથી એ ખૂબ જ ચીડાઈ જતા હતા. બધા જ ગંદકી ત્યાં નાખી દે ને એ બધું કરે.
તો કોઈ કોઈનું માનતું નથી. ઘણીવાર કહેવા છતાંય એ ગંદકી ત્યાં અટકી નથી. પણ જ્યારે એક ફરિયાદ કરી એમને, તત્કાલીન અંગ્રેજોની અંદર કલેક્ટરને કોઈ ફરિયાદ કરી કે ભાઈ એ લોકો બહુ કચરો નાખી જાય છે, ગંદકી કરે છે, સવારે પાણી બધું ભરવામાં તકલીફ થાય છે, પ્રશ્નો તો ત્યારે હશે જ. તો એને એક કલેક્ટર એક નોટિસ ચોડાવી દીધી ત્યાં સરકારી હુકમ, આપણે ઘણી જગ્યાએ લખીએ ને હુકમથી. તો એ નોટિસ છોડ્યા પછી માણસને અટકી જાય, પછી કે ભાઈ આ તો સરકારી, આમાં તો દંડ પણ થાય, હે ને. તો આ વાત રામકૃષ્ણ દેવે આ અર્થમાં કરી છે કે લોકો કોનું માને, તો કે જે અધિકારી હોય એનું માને, જેની પાસે સત્તા હોય એનું માને, અને ઉદ્દેશ પણ એનો ઊભો રહીએ કે જે અધિકારી હોય, પોતે સાક્ષાત્કારી હોય, પોતે એક ભૂમિકાએ પહોંચ્યો હોય, એ પછી એ જો વાત કરે ને તો એમાં દમ હોય. પોપટિયું જ્ઞાન, ગોખેલું જ્ઞાન એ બીજાને અસર ન કરે. રામકૃષ્ણ દેવ જેવા મનીષી જ્યારે વાત કરતા હોય તો એનું કથામૃત આપણે આજે એમનું વાગોળું પણ ગમે છે એની વાતો, કારણ કે કથામૃતની વાત છે. શ્રીમદ ભાગવતની વાત એટલા માટે આપણને ગમે છે કારણ કે ભગવાન વેદવ્યાસજી અને સુખદેવજી જેવા એ નિષ્કામી પુરુષે વાત કરેલી છે. રામચરિત માનસ એટલા માટે પુનરાવર્તનો થાય છે અને લોકો સાંભળવા બેસી જાય છે. કોઈ આમંત્રણ ન મળ્યું હોય તો કથામૃત રામચરિત માનસ થતું હોય તો લોકો એટલા માટે કે તુલસીદાસજીના એક સાક્ષાત્કારની ભૂમિકા એ કરેલી વાત છે, એટલે લોકો એને માને છે. મારી વાત કોઈ ન માને, હે ને, બીજાની કોઈ વાત ન માને, પણ જ્યારે આ પરમ પુરુષો, શ્રેષ્ઠ પુરુષોએ, સાક્ષાત્કારી અધિકારીઓ જે વાત કરી છે તો એનો ઉપદેશ બીજાને અસર કરે. એટલે રામકૃષ્ણ દેવે આમાં ચેતવા છે કે વગર જોતો બહુ કોઈને ઉપદેશ આપવાના ધખારા કરવા નહીં. આ સ્પષ્ટ લખ્યું છે આની અંદર, કારણ કે એ તો એક વૈખરી વાણી છે, એનું કોઈ ઉપજે નહીં. હા, મહાપુરુષોએ કીધેલી વાત તમે કહી શકો સીધી, પણ આપણી ઊભી કરેલી વાત, કારણ કે આપણી અંદર જ ગળા સુધીના સળરીપુઓ ભર્યા હોય અને આપણે કોકને ઉપદેશ દેવા જઈએ તો એ તો એક વિડંબના છે, આત્મવંચના કહેવાય, અને આથી વિશેષ ન કહેવાય. એટલે રામકૃષ્ણ દેવે અહીંયા વાત કરી છે કે જે સાક્ષાત્કારી પુરુષ છે, જેને ઈશ્વરનું અનુસંધાન થઈ ચૂક્યું છે, એ જો કોઈ બીજાને પ્રબોધે, એ બીજાને કોઈને જો જ્ઞાન આપે, બીજાને કોઈ એના સાધના પથની અંદર ઉપયોગી થાય તો ચોક્કસપણે એ વાત લોકો માને અને લોકોનો પણ વિકાસ થાય અને લોકોનું કલ્યાણ થાય. ભક્તો અવિરતપણે એકાગ્ર ચિત્તે રામકૃષ્ણ દેવની આ વાત સાંભળી રહ્યા છે અને ફરી પાછી આ વાત કરે છે કે રામકૃષ્ણ દેવ પોતે જો કન્ફેશન કરે છે, પોતે આ વાતથી દૂર નથી જતા. એને કીધું છે કે જ્યારે હું પણ આ દ્વિધામાં હતો, જ્યારે મારી પ્રાર્થનાની અંદર મને જ્યારે ત્રુટિ લાગી, ત્યારે માં જગદંબા અને ભવતારિણીની સામે મેં કોઈ વર્ણનો નહોતા કર્યા, પણ મેં મા પાસે મેં માં હૃદય દ્રવી જાય એ રીતે પ્રાર્થના કરી હતી કે માં, મને તારા પાપ કે પુણ્યમાં ખબર નથી પડતી, માં મને તારા પ્રત્યેનો પ્રેમ આપ, માં મને તારા જ્ઞાન કે અજ્ઞાનની અંદર મને કંઈ ભાન નથી પડતું, માં મને તારા તરફની શ્રદ્ધા આપ, માં મને આ તારા ધર્મ અને અધર્મના જે વાળાઓ ઊભા છે એની અંદર પણ મને કંઈ ખબર નથી પડતી, તારા પ્રત્યેનો ફક્ત મને પ્રેમ આપ. આ વાત રામકૃષ્ણ દેવે આ ચેપ્ટરમાં કરી છે. કેશવચંદ્ર સેનની સાથે શરદ પૂર્ણિમાની રાત્રિએ આ વાત કરી છે. એમને જે પોતાથી શરૂઆત કરી છે કે જ્યારે મને પોતાની દ્વિધા ઉત્પન્ન થઈ છે મનની, ત્યારે મા સામે મેં આર્ત ભાવે આ પ્રાર્થના કરી હતી કે મા, આ જીવ તો અસમંજથી ભરેલો છે, તારા રહસ્યોને તાગવા માટે ઋષિ અને મુનિઓ પણ જ્યારે નેતિ નેતિ કહી અને પોતાને એ હાથ ઊંચા કરી દે છે, ત્યારે માં માત્ર અમે શરણાગત સિવાય શું કરીએ? ત્યારે આ કેશવચંદ્ર સેન એમને નતમસ્તકે વંદન કરે છે અને કહે છે કે મહાશય, આમ તો હું નાસ્તિક છું, આમ તો મને દેવી દેવતાઓના એ સ્વરૂપો પ્રત્યે બહુ શ્રદ્ધા નથી હોય, પણ જ્યારે તમારા મોઢે, તમારા શ્રી મુખે આ વાત સાંભળું છું ત્યારે મને તમારા પ્રત્યે અને મા પ્રત્યે મને એટલો જ અનુભવ થાય છે. રામકૃષ્ણ કથામૃતની આ જે વાત છે, તો એ જ વાત પાપ પુણ્યની વ્યાખ્યા એ પૂરી કરી અને જે ભાવ જગતની વાત આવે છે, રામકૃષ્ણ દેવે જે પોતે પોતાના સ્વ અનુભવની વાત કરી છે. અને ભક્ત જ્યારે પૂછે છે કે ભાવ
જ્યારે આત્મસમર્પણની વાત આવે છે, એમના પોતાના એ મુક્તિની વાત આવે છે કે આ બધું ત્યાગ્યા પછી જ જો ઈશ્વરની ઉપાસના કરી શકાય, તો કહે છે કે હા, એની અંદર તમારામાં ભાવ આવવો જોઈએ. અને ભાવ કેવો હોવો જોઈએ? તો એ જ વાત કરે છે કે જે ગોપીઓમાં ભાવ હતો, આતુરતા હતી, સમર્પણનો ભાવ હતો, ભક્તિ કેવી હોવી જોઈએ એનું દ્રષ્ટાંત એ જે ભક્તે પ્રશ્ન પૂછ્યો હતો કે માસે આ બધું ત્યાગીને જ ઈશ્વરની આરાધના કરી શકાય? તો કહે છે કે હા, એક તો તમે તમારી જવાબદારીઓ નિભાવતા જાઓ, અને બીજું એમને ભૂમિકા આપી છે ગોપી ભાવની આપી છે, મધુર ભાવની વાત આપી છે. એ વાત રામકૃષ્ણ દેવ કહે છે કે તમારી અંદર આતુરતા હોવી જોઈએ ઈશ્વરને પામવા માટેની. અને આ વાત એમને ગોપીઓના દ્રષ્ટાંત દ્વારા કીધી છે કે આ જે ગોપીઓનો જે ભાવ છે, વ્રજની ગોપિકાઓનો ભાવ કહે છે, કારણ કે બધી સંસારી ભૂમિકાએ છે, બધા જ ગૃહસ્થી ગોપિકાઓ છે, અને એ ગોપિકાઓ પોતે પોતાની રોજિંદી બધી જ કામગીરીઓ કરતાં કરતાં એને કૃષ્ણને પોતાનું જીવન સમર્પિત કરી દીધું. શ્રીમદ ભાગવતની અંદર અદ્ભુત કથાઓ આવે છે. ગોપીબાનું વેણુ ગીત આવે છે, ભ્રમર ગીત આવે છે, એમના જે શરદ પૂર્ણિમાના મહારાસની વાત આવે છે, જે મહાભાવની વાત આવે છે, મહાદશાની જે વાત આવે છે એમની, તો આ બધી વાત એ કરે છે કે સંસારની જે ભૂમિકા એ સંસારમાં રહી અને ઈશ્વરી તત્વને જે પામવાની વાત છે એ ગોપીઓના જીવનમાંથી શીખીએ આપણે. કારણ કે એમના પોતાના રોજિંદા જે ગોપ જીવનના કર્મો છે, ગાયો દોવી, એમના દૂધને વેચવા જવું, પોતાના સાસુ સસરાઓને સાચવતા જવાના, પોતાના ગોપ બાળકોને સાચવતા જવાના, હા, એની સાથે સાથે એનું બધું જ કર્મ થતું હતું, પણ એનો એ જીવ ક્યાં હતો? તો કે વેણુનાદમાં હતો. જ્યારે પણ કૃષ્ણની બંસરીનો સૂર એના કાને સંભળાય છે, ત્યારે આ કામની અંદર પોતે શારીરિક રીતે છે, પોતાનું એ શરીર ત્યાં છે, પણ એનું એ અનુસંધાન એ સૂર સાથે થઈ જાય છે. ભક્તે પૂછેલા પ્રશ્નની વાત, મધુર ભાવની વાત, ગોપિકાના ભાવની વાત જે છે, અને શરદ પૂર્ણિમાની જે આ અદ્ભુત સમય છે અને ગોપીની વાત આવે છે, ત્યારે મને સ્વામી બ્રહ્માનંદજીની એક અદ્ભુત રચના આવે છે શરદ પૂર્ણિમાની વિષયની કે એક નિશી શશી અતિ ઉજાસ પ્રૌઢ શરદ ઋતુ પ્રકાશ રમન રાસ જગ નિવાસ ચિત્ત વિલાસ કીને મુરલી ધુન અતિ રસાલ ગહેરે સુર કર ગોપાલ તાન માન સુભગ તાલ મન મરાલ લીને બ્રજ ત્રિય સુન ભર ઉઠાવ બંઠન બન અતિ બનાવ ચિત્ત વિતગત હાથ ઉઠાવ હાવ ભાવ સાચે હરિહર અજ હાર હાર વિક્ષત સુર બેર બેર ફરગટ ગટ ફેર ફેર નટવર નાચે. કૃષ્ણની વાત હોય, ગોપીની એમના ગોપી ભાવની વાત હોય, અને રામકૃષ્ણ દેવે પોતે કઈ રીતે રાધાભાવથી ઈશ્વરનું એ અનુસંધાન કરેલું એ વાત આપણે આવતી વખતે લઈએ છીએ. દર્શક મિત્રો, શરદ પૂર્ણિમા પૂરી થવામાં છે, અને એ જ શરદ પૂર્ણિમાનો દોર આપણે આગલા એ હપ્તામાં લઈશું, રાધાભાવની વાત. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકોર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ.